હા હા ચોક્કસ. અને ખરેખર જેને હું તમે રાહ જોઈ રહ્યા હતા, હું તમે તો નહીં પણ અહીંયા આવેલ તમામ એક એક માણસ જેની રાહ જોઈ રહ્યા હતા, હવે આપણા સાત હનુમાન દાદાનો ટૂંક સમયની માલિપા 2, 5, 10 મિનિટમાં જ આપણે દર્શન કરી. પણ કેવા કવિ કે મુખે ભણું માં આજ હાચું નાનું ભાંભરે મોટપની મજા મન કડવી લાગી કાગડા મન મેલા તન ઉજડા અહીંથી ભલા કાગ પછી બગલા સરખી પાંખ જેના તનમોની એક રંગ હોય. અને બહુ સાચી વાત છે સાહેબ. 100 રૂપિયા રામના ભરોસે આવે છે માં ભગવતી જાજુ દે. જેને રામનો ભરોસો હોય ને એને દુનિયાની મલપા કોઈ મારી નથી શકતું સાહેબ. એક જ રામનો ભરોસો એવો મારો હનુમાનજી દાદા. મારે તમારે દેવ કેટલી, મારે તમારે દેવ કેટલી, આપણે એક ઘરની દેવ. પણ એક માતાજીને માનતા હોય જો કદાચ આપણે લીલા લહેર કરતા હોય, એક જ માતાજીને માનતા હોય ને આપણે લીલા લહેર કરતા હોય, કોઈ પણ એક જ દેવને આપણે માનતા હોય ને લીલા લહેર કરતા હોય. હવે ટૂંકની માલિકા તમને સમજાવું, મજા છે તો 2 નંબરની વાત છે, પણ હું એક જ છું. આ હું એક જ ગાઉં છું અત્યારે. હવે મારી જેવા 2-4 બાજુ બેઠા હોય તો એની વાત કંઈક અલગ જ હોય. આપણે એક જ હનુમાન દાદાને બહુ શબ્દ ઉપર ધ્યાન દેજો. ખાલી એક જ હનુમાન દાદાને માનતા હોય જો આપણને લીલા લહેર કરાવતા હોય તો સાહેબ મારા તમારા ભાગ્ય કેવા કેવાય. અહીંયા એકની બદલે હાથ હનુમાન બેઠા છે. જો તમારા પેઢીની માલિપા દુખ રહેવા દે તો મારો હનુમાનજી દાદો નો કહેવાય. હાથ હનુમાન દાદા બેઠા છે અહીંયા. અને કોકની કામનું આવી અને એકવાર એને યાદ કરજો, એની સામે બેહી જાજો. જો કદાચ તમારું તો નહીં પણ તમારી 72 પેઢીની માલિપા ભૂતડા જો કદાચ ઊભી પૂછડી નો ભાગે ને તો મારો હાથ હનુમાન દાદા નો કહેવાય. એવા મારા હાથ હનુમાન દાદા મારા મનુ ભુવાની લટે રમનાર એકવાર યાદ કરો. અને મારા હનુમાનજી મહારાજ જો કદાચ એક બી ઓખારા નો ભરે ને એ મનુ ભુવા તો તારી લટે રમનાર હાથ હનુમાન નો કહેવાય. બોલાવો મારા હાથ હનુમાન દાદાને બોલાવો, દાદાને બોલાવો. જાજા ધરતી માથે જો કદાચ શનિવાર જેવો દિવસ હોય અને મારા હનુમાન દાદાના નામનું જો કદાચ એક નાનું એવું માથાની મલપા તિલક કરે, મારા હનુમાનના નામનું જો એક માથાની મલપા તિલક કરે અને એના કિસ્મતને જો કદાચ પલટી નો નાખું ને તો ધરતી માથે ખાલી એક એના નામની સિંદૂરની ટીલડી કરો અને તમારા કિસ્મતને પલટી નો નાખે ને તો ધરતી માથે મારા હાથ હનુમાન દાદા નો કહેવાય.
શાસ્ત્ર તમે ખોલીને જોઈ લ્યો એટલે મારો વીર હનુમાન એક જ એવો છે કે જેને પગથી માથા લગી સિંદૂર ચડે છે. હું કામ ચડે છે કે અશોક વાટીવાની માલિપા જ્યારે મારા હનુમાનજી મહારાજ માતાજી જાનકીને જ્યારે ગોતવા ગયા ને ત્યારે અશોક વાટિકાની માલિપા એક વૃક્ષની નીચે માં જાનકી બેઠા હતા અને માતાજી જાનકીની સામે એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજ આવી ગયા. માતાજી જાનકી માતાજીને કહેવા માંડ્યા માતાજી હું રામનો દૂત છું, હું રામદૂત થઈ અને માતાજી જાનકી તમને ગોતવા આવ્યો છું. આટલી વાતાવરણ વાતચીત ત્યાં સીતા માતાજી સામે કરે ને હનુમાનજી મહારાજની નજર સીતા માતાજીના કપાર ઉપર પડી જાય. એટલે હનુમાનજી મહારાજ પૂછવા માંડ્યા માં આ તમારા કપારની માલિપા નાની એવી સિંદૂરની ટીલડી છે ઈ તમે શું કામ કરી છે? સાંભળજો આ હનુમાનજી મહારાજને તેલને સિંદૂર શું કામ ચડે છે? એ માં આ તમારા કપારની માલિપા નાની એવી સિંદૂરની ટીલડી છે ઈ શેની છે? અને તેથી માતાજી જાનકીએ કીધું હનુમાન હનુમાન એ મારા દીકરા આ જે નાની એવી કપારની ટીલડી મારા તિલક છે ને ઈ મારા રામના નામનો છે. હે કે રામના નામનો છે? હા કે ઈ કપારની માલિપા ટીલડી કરવાથી શું થાય? અને તેથી માતાજી જાનકીએ જવાબ આપ્યો હનુમાન ઈ કપારની માલિપા ટીલડી કરીને તો મારા રામની આયુષ્ય વધે. હે કે ઈ કપારની માલિપા ટીલડી કરું ને તો મારા રામની આયુષ્ય વધે. અને હનુમાનજી મહારાજ છે ને ઈ તો રામ નામમાં રંગાઈ ગયા હતા. એને બહુ લાંબો વિચાર કર્યો કે જો નાની એવી કપારની માલિપા ટીલડી કરવાથી જો કદાચ મારા રામની આયુષ્ય વધતી હોય તો લાવ હું સિંદૂરની માલિપા આખો રંગાઈ જાઉં અને મારા રામને અમર કરી દઉં. આની માલિપાથી ખરેખર આજ મને બહુ ખરેખર આનંદ આવે છે. આટલું બધું માણા બેઠું છે, આટલું બધું માણા ઊભું છે. 5 જ મિનિટ રામચંદ્ર ભગવાનને હનુમાનજી મહારાજને રામચંદ્ર ભગવાન વાલા હતા અને રામચંદ્ર ભગવાનને ધૂન વાલી હતી. તો ખાલી 5 જ મિનિટ મારા રામના નામની ધૂન ગાઈને તો મારો હાથ હનુમાન દાદો રાજી થઈ જાય. અને એને રાજી કરવા માટે તો હું તમે અહીંયા આવ્યા છીએ. માં ભગવતી માતાજીને માનતા હોય ને હનુમાનજી મહારાજને માનતા હોય તો બહુ જાજુ તમને કેવું નથી, પણ બે હાથ ઊંચા કરી અને એની ધૂનની માલિપા ખાલી 2 તાળીઓ વગાડવાની છે. બધાય 2 હાથ ઊંચા કરી નાખો. આવી રીતે જો આવી બધાય હાલતા ચાલતા બોલતા બેહતા ઉઠતા બધાય મિત્રોને નમ્ર વિનંતી 2 હાથ ઊંચા કરી નાખો. તમે કરી નાખો ને ભાઈ આઈ નો દે સમજો મારા હમ છે તમને. હે એ બાપા રામ સીતારામ 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 સીતારામ